नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। मम सद्गुरु चरण सदा शरणं 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 सद्गुरु चरण सदा शरणं मम 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 सद्गुरु चरण सदा शरणं। सद्गुरु देव की परम कृपाणो देव की पार्श्वनाथ भगवान की जय। આત્માનું આપણું કલ્યાણ સારા વિચારો દ્વારા થાય છે. આપણું કલ્યાણ ઉત્તમ વિચાર, જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર. એટલે મોટા મોટા બહુ વાક્યો હોય તો આપણને યાદ ન રહે એટલા માટે સંતોએ સૂત્રો પણ આપ્યા. નાના નાના સૂત્રો પણ આપણને આપ્યા કે જલ્દી યાદ રહી જાય. રાતના 2 વાગે ઉઠીએ તોય પણ અંદરમાં વિચાર કરીએ. જીવ ઉપયોગ લક્ષણ कुशलेषु अनादरः प्रमादः क्रोधादि भावानां त्यागः क्षमा कुशलेषु आदरः विनयः. આ તો સંસ્કૃત. એવી રીતે ગુજરાતીમાં પણ આપણે યાદ રાખી શકીએ. આપણો પ્રોગ્રેસ ધીમો એટલા માટે થાય છે કે આપણે 2 કે 3 કલાક જ સાધના કરીએ છીએ. ભગવાન કહે છે કે ભાઈ સાધના કરવાનો કોઈ ટાઈમ જ નથી. 24 કલાક સાધના કરવાની છે. અને સાધનામાં કઈ એવું નથી કે ભાઈ તારે ભાઈ ઉપરથી પડતું મૂકીએ તો સાધના થાય. કે પગ પર કુહડી મારવાની તમે કહો છો? ના ભાઈ ના, એવું નથી કે સાદું સાદું કીધું. આંખો પવિત્ર રાખ સાચું તું બોલ, આંખો પવિત્ર રાખ સાચું તું બોલ, આંખો પવિત્ર રાખ સાચું તું બોલ, આંખો પવિત્ર રાખ સાચું તું બોલ.
ઈશ્વર દેખાશે તને પ્રેમળનો કોલ, ઈશ્વર દેખાશે તને પ્રેમળનો કોલ, ઈશ્વર દેખાશે તને પ્રેમળનો કોલ, ઈશ્વર દેખાશે તને પ્રેમળનો. નાની નાની વસ્તુમાં આપણે સાવધાન રહીએ તો આપણું કામ થાય. એટલા માટે જ્ઞાની ભગવંતોએ સૂત્રો પણ આપ્યા છે, નાના નાના સૂત્રો. તો એવા થોડા સૂત્રોની વિચારણા આપણે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 21 આધારે કરી રહ્યા છીએ. તેમાં 22મો મુદ્દો છે, મનને વશ કર્યું તેણે જગતને વશ કર્યું. જરાક અઘરું સૂત્ર છે. મનને વશ કર્યું તેણે જગતને વશ કર્યું. આપણે જગતનો સંપર્ક કેવી રીતે કરીએ છીએ? ધારો કે ડાક્ટર મને બેભાન કરી નાખે અને મારું મુખ્ય મન, જાગૃત મન એનેસ્થેસિયા આપી દે, તો હું શું કરી શકું? પછી હું ખાઉં, ખાઈ શકું, ચાલી શકું, બોલી શકું, વિચારી શકું? કેમ ન વિચારી શકું? જેના દ્વારા કંઈ પણ સત્કાર્ય કે અસત્કાર્ય થઈ શકે એવું આપણું મૂળ તત્વ એ આપણાથી વિખૂટું પાડી દેવામાં આવ્યું, એક જાતના ઝેરની અસરથી. એનેસ્થેસિયા એટલે એક જાતનું ઝેર. એની અસરથી આપણું જાગૃત મન એ લઈ લેવામાં આવ્યું. તો 6ઠ્ઠા ગુણસ્થાન સુધી જાગૃત મન તે જ સાધન છે મુખ્ય. એને માટે શું કીધું છે? આખો પાઠ કેટલામો? 100મો પાઠ. શિક્ષા પાઠ 100 ને શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં એ સૂત્ર મૂક્યું છે, મનઃ એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, મનઃ એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. ખરેખર તો સામાન્ય ધર્મ કરવો સહેલો છે, પરંતુ આપણને વિશ્વાસ નથી પરમાત્માના વચનમાં, એટલે ખોટા ખોટા વિચારો કરી અને કર્મ બંધ કરીએ છીએ, દુઃખી થઈએ છીએ. ખોટા ખોટા વિચારો કરીએ, ભલે આવી જાય પણ તરત એનાથી સાવધાન થઈ જાય કે મારે એવા વિચાર કરવા નથી ભાઈ. માટે મન ઉપર પહેરો રાખો, વિચારો ઉપર પહેરો રાખો. વોચ યોર માઇન્ડ, કીપ અ ક્લોઝ વોચ ઓન યોર માઇન્ડ. मन के जीते जीत है, मन के हारे हार. मन के जीते जीत है, मन के हारे हार. સમજીએ તો મોક્ષ માર્ગ ઘણો સહેલો છે, પણ સમજણ ન હોય સાચી તો અનંત ઉપાય કરે તો પણ સાચા આનંદનો માર્ગ મળે નહીં. સાચી સમજણ વિના આથડ્યો એમ બોલીએ છીએ. બોલો કેટલામો દોરો? 14-15.
અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન સેવ્યા નહીં ગુરુ સંતને મૂક્યો નહીં અભિમાન. સોય ખોઈ ગઈ છે રૂમમાં અને આપણે શોધીએ છીએ કમ્પાઉન્ડમાં. સોય પડી ગઈ છે રૂમમાં અને આપણે શોધીએ છીએ કમ્પાઉન્ડમાં. કોઈએ પૂછ્યું કે ભાઈ ક્યાં ખોઈ હતી? કે રૂમમાં. તો કે બહાર કેમ શોધો છો? કે રૂમમાં અંધારું છે એટલે. અરે પણ રૂમમાં અંધારું હોય તો બેટરી લાવવી જોઈએ અને જ્યાં પડી હોય સંભવતઃ એની આજુબાજુ શોધવું જોઈએ. બગડ્યો છે આત્મા અને આપણે શિક્ષા કોને કરીએ? આને. સાપેક્ષ પણે કરે તો બરાબર છે, કારણ કે શરીર અને મન જોડાયેલા છે. એટલે એને પણ યોગ્ય શિક્ષા કરે તો વાંધો નહીં, પણ એને શિક્ષા કરવાથી મોક્ષ થઈ જશે એવું જે માને છે તો એ વાત બરાબર. પાડાને વાંકે પખાલીને ડામ, એમ કહેવત છે. પાડાને વાંકે પખાલીને ડામ, એમ વાત છે. આ તો હું સાદી ભાષામાં બોલું છું, ગામડાની. આ વાત અમારા ભગવાન આચાર્ય દેવ કરે, મોટા પુરુષ તો મોટી વાત કરે. ગાથા સમયસાર 412. મુનિલિંગ વા ગૃહિલિંગ એ લિંગો ન મુક્તિ માર્ગ છે. ચારિત્ર દર્શન જ્ઞાન ને બસ મોક્ષ માર્ગ જીનો કહે. મોટા પુરુષ. આ કપડું કાઢ નાખું તો મારો મોક્ષ થઈ જાય. આ કપડું કાળું હોય તો મોક્ષ થાય. આ કપડું ધોળું હોય તો મોક્ષ થાય. ઉભો રહીને ભગવાનને યાદ કરું તો મોક્ષ થાય. બેસી રહીને ભગવાનનો મોક્ષ કરું તો યાદ કરું, પરમાત્માનું સ્મરણ કરું તો મોક્ષ ન થાય. એવું બધું નથી. તારા ભાવની નિર્મળતા, તારા ભાવની સચ્ચાઈ અને એકાગ્ર સ્થિરતા. કલ્યાણ માર્ગ કેમ પ્રાપ્ત થતો નથી? કારણ કે કઈ નક્કી જ કર્યું નથી. મોટા દીકરાનો કાગળ આવે એટલે મોટા દીકરાને ઘેર જાય. બચલા દીકરાનો કાગળ આવે તો બચલા દીકરાને ઘેર જાય. નાના દીકરાનો ઘેર આવે તો નાના દીકરાને ઘેર જાય. અને જમી અમેરિકાથી બોલાવે કે આવો આપણે અહીંયા ફરવા, તો ત્યાં જાય. અરે પણ પોતે નક્કી કરવું કે મારે ક્યાં રહેવું, મારે શું કરવું મારા જીવન. આ તો બાય બાય ચાઇનીઝ કે તો મોક્ષ માર્ગ કેવી રીતે મળે? જે બોલાવે ત્યાં હું તો જાઉં, પણ જે બોલાવે ત્યાં તું જ્યાં પણ ત્યાં જવાથી તારું કલ્યાણ થાય એ નક્કી કરો. પણ પદાર્થનો અનિર્ણય છે. પદાર્થનો અનિર્ણય છે. એવું મને લાગે છે મોક્ષ માળામાં પેલું કાવ્ય લખ્યું છે ને, એમાં શું કરવાથી પોતે સુખી, શું કરવાથી પોતે દુઃખી. લોક પુરુષ સંસ્થાને કહ્યો. કેટલામું છે પાઠ? લોક પુરુષ સંસ્થાને કહો જે છે એમાં મોક્ષમાળામાં જ છે બનતાશ્રી.
કે નહીં? આગળ 211 પાનું. એમાં બીજો મુદ્દો એટલે લેફ્ટ સાઈડમાં મુદ્દા લખ્યા છે તે શું કરવાથી પોતે સુખી, શું કરવાથી પોતે દુખી, પોતે શું ક્યાંથી છે આપ, એનો માંગો શીઘ્ર જવાબ. પોતે શું ક્યાંથી છે આપ, એનો માંગો શીઘ્ર જવાબ. એટલે દીકરા બોલાવે ત્યાં જવું, દીકરી બોલાવે ત્યાં જવું એવું નહીં. એટલે એવો અર્થ નહીં કે આપણે દીકરા સાથે ઝઘડો કરવો. બે વાત છે. રાગ પણ કરવો નહીં, દ્વેષ પણ કરવો નહીં. પરંતુ એમને કેવું, ભાઈ હું અનુકૂળતાએ આવીશ, તમે અહીંયા આવો. તમારે વેકેશન પડે ત્યારે, તમારે વેકેશન પડે ત્યારે, તમારે નિરાંત હોય ત્યારે. એ તો ન આવે તો કઈ વાંધો નહીં. સ્વજન પ્રતિબંધ તોડ્યા વિના આત્મકલ્યાણ થાય નહીં. લોક પ્રતિબંધ તોડ્યા વિના આત્મકલ્યાણ વિશેષપણે થઈ શકે નહીં. લોક મૂકે પોક. लोग कहे मेरा भाई बावरी, बाप कहे कुल नाशिरे, जहर का प्याला राणा ने भेजा, पीबत मीरा हांसी रे, नाची रे नाची रे नाची रे, पग घुघरू बांध मीरा नाची रे. એટલે પગ ઘુઘરું બાંધ મીરા નાચી એટલે શું? પરમાત્માના સ્મરણમાં, પરમાત્માની ભક્તિમાં મીરાએ પોતાનો આત્મા, પોતાનું મન લગાડ્યું, मनने वश करूं. ऐसी लागी लगन मीरा हो गई मगन, वो तो गली गली हरि गुण गाने लगी. એટલે પરમાત્માના ગુણો પ્રેમથી ગાય, સમજણપૂર્વક ગાય, એને મોક્ષ મળી જાય. પરમાત્માના ગુણો પ્રેમપૂર્વક અને ભક્તિપૂર્વક ગાય. એવી રીતે આપણે પણ જો પરમાત્માની સ્તુતિ કરીએ પ્રેમપૂર્વક, સમજણપૂર્વક, તો અહીંયા બીજા મહાપુરુષો કહે છે તો આપણે કાયમ લઈએ છીએ. કુંદકુંદ સ્વામી કહે છે ભાવ પ્રાભૃતની 153મી ગાથા. ભાવ પ્રાભૃત એટલે ભાવ પાહુડ, એની 153મી ગાથા. जिनवर चरण कमले नमे जे परम भक्ति राग थी, ते जन्म वेली मूल छेद भाव उत्तम शस्त्र थी. ते जन्म वेली मूल छेद भाव उत्तम शस्त्र थी. विचारवा जेवुं छे. સાહેબ 21 વાર આપણે પાલીતાણા ચડીએ ને તો મોક્ષ થાય. આપણે 51 વાર સમેશિક ચડીએ તો મોક્ષ થાય. એ સાપેક્ષ કથન છે. સમેશિખર કે પાલીતાણા કે તારંગા કે કોઈ તીર્થમાં જવું શા માટે? ત્યાંનું પવિત્ર વાતાવરણ હોય તો આપણું મન શાંત થાય. આપણે જાગૃત હોઈએ તો ત્યાં કોઈ ધર્માત્માના દર્શન થાય, ધર્માત્માનો સમાગમ થાય, તેમની દિવ્ય વાણી મળે, ભગવાનની પરમ શાંત મૂર્તિના દર્શન થાય, તો આપણું મન શાંત થાય. મનને વશ કર્યું તેણે જગતને વશ કર્યું. આ બહુ મોટો વિષય છે. એને વિશે દરેક સંતોએ પ્રકરણો લખ્યા છે, અલગ કવિતાઓ લખી.
એ કોઈક વાર વિચારીશું, અત્યારે આગળ ટૂંકમાં. પણ મનને વશ કરવા માટે ઉપાય શું કરવો? એ બે ઉપાય. એક સાચી સમજણ અને બે નિયમિત જીવન. ફરી મન જીતવા માટે શું કરવું? સાચી સમજણ પ્રાપ્ત કરવી, સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું, અને બીજું નિયમિત જીવન જીવવાનો પ્રયત્ન કરવો. આપણે ગૃહસ્થ છીએ એટલે 100% નિયમિત ન રહી શકીએ. આપણે બેઠા હોય એનું મહેમાન આવે તો આપણે પરાધીન છીએ, કથન છે. હવે આપણે નહીં હો, આપણે જ નહીં, આપણે એટલે અહીંયા આમાંના મેજોરિટી નહીં. કેમ? છોકરાઓ ધ્યાન રાખે કે બાપુજી માળા ગણવા બેઠા, બાપુજી પૂજામાં, બાપુજી સ્વાધ્યાયમાં. બે વાત. સાચી સમજણ પ્રાપ્ત કરવા માટે સત્સમાગમ અને સત્શાસ્ત્રનું વાંચન કરવું જોઈએ. સદગુરુગમ, ગુરુગમ સહિત સત્પુરુષનો બોધ પ્રાપ્ત કરવો એ મુખ્ય જ્ઞાન છે, મુખ્ય સમજણ છે. બોલો. છે દેહાદેથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદાય વિનાશ મૂળ, માર્ગ સાંભળો જીનનો રે, જાણે સદગુરુ ઉપદેશ તીરે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એટલે આપણે ખાસ, તમે ખાસ બધું હોય છે ને તમારો, હા, તમારી વાનગી ખાસ છે, તમારી સાડી ખાસ છે, તમારો દીકરોય ખાસ છે, એવું બહુ ન રાખવું જોઈએ. બધા દીકરા હરખા હોવા જોઈએ. એટલે આમ તો બધા હરખા, પણ નાનો છે ને જરા. બે વાત કરી. સમજ સાર સંસાર મેં સમજू टाळे दोष, समझ समझ कर ही गया जीव अनंता. એટલા માટે સ્વાધ્યાય રૂપી તપ અવશ્ય કરવું જોઈએ. અને સ્વાધ્યાયમાં પણ પ્રયોજનભૂત તત્વ, પ્રયોજનભૂત તત્વ મુખ્ય જાણવા અને એનો પ્રયોગ કરવો. પાપ એ છે માટે પાપ કરવું નથી. પુણ્ય તે મધ્યસ્થ છે માટે અત્યારે તો પુણ્ય વધારવું, પણ પુણ્યને મોક્ષનું કારણ માનવું નહીં. પુણ્ય તે સાક્ષાત મોક્ષનું કારણ નથી, પુણ્ય તે પરંપરા મોક્ષનું કારણ. કે ના સાહેબ હું તો એવું નથી માનતો, કે તું નથી માનતો તો આપણે લોજિકથી પુરવાર કરી દે. મનુષ્ય ભવ શેનાથી મળે? પુણ્યથી મળે. બહુ પુણ્ય કેરા પુણ્યથી. તો મનુષ્ય વિના તું મોક્ષે જવાનો છું? મનુષ્યમાં પણ વજ્ર ઋષભનારા સહન વિશેષ પુણ્યથી મળે. ગમે તેવા શરીરથી મોક્ષે જવાય મહાવીર ભગવાનની આજ્ઞા પ્રમાણે. માટે યાદ રાખો, મારે તે જાણવું છે કે જે જાણવાથી મારો આત્મા એટલે હું પાપથી છૂટું. આપણે સાબરકાંઠામાં પેલા ભગત હતા ને, જયસિંહ ભગત, એમનું સૂત્ર સારું છે. મારો આત્મા મમતાથી મેલાય, સમતામાં ઠેરાય અને પરમાત્મા થાય, જે પ્રભુ એટલું માંગુ છું. મારો આત્મા મમતાથી મેલાય, સમતામાં ઠેરાય અને પરમાત્મા થાય, એ પ્રભુ
એટલું માગો. બધું માગી લીધું, બધું માગી લીધું. અમિત ગતિ આચાર્યની માફક એટલે મને કઈ જોઈતું નથી, મને કઈ જોતું નથી. બોધિ, સમાધિ, પરિણામ શુદ્ધિ, આત્મોપલબ્ધિ, શિવ સખી, બસ મને કઈ જોતું નથી, મને કઈ જોતું નથી. ભગવાનને ખંખેરી નાખ્યા, ભગવાનને ખંખેરી નાખ્યા. સાચા વાણી અને આપણે વાઘરી છીએ. એટલે મારે સાહેબ 2 બંગલા, 2 મોટર, 2 આવું. પાછું બોલે શું? લક્ષ્મી અને અધિકાર વધતાશો વધુ તે તો કહો, કુટુંબ કે પરિવાર તે વધવા પણ એ નહીં રહો. હાવ જુઠ્ઠો, હાવ જુઠ્ઠો. આ જીવ ભાઈ આપણા એક સ્વાધ્યાયકાર હસવા માટે કહે છે, હસવા માટે કહે ભગવાને પહેલા વાણિયાને બનાવ્યા ને પછી વાણિયાએ બધાને બનાવ્યા. એમ ભગવાને પહેલા વાણિયાને બનાવ્યા ને પછી વાણિયાએ બધાને બનાવ્યા. એવું મોક્ષના માર્ગમાં છે નહીં. વાણિયા કઈ એવું છે નહીં. અહીં શું કહે છે? ભગવાને શું કીધું? જ્ઞાની પુરુષોએ કાઢો 707મું પાનું, ખોટું ન લગાડવું. ભગવાનની વાણી આપણે સંતોની વાણીથી આપણને માઠું લાગે છે કે સાહેબ મને ગાળો દે છે, સાહેબ મારું અપમાન કરે છે, સાહેબ મને આવું કહે. ભાઈ તને નથી કહેતા બાપા, સંતોને મારું તારું એવું કઈ છે નહીં. 707મું પાનું અને એમાં વચ્ચે છે વિચાર કરો. અજ્ઞાનીનો સકામ ઉપદેશ હોય છે, એની નીચેનો પેરેગ્રાફ, એનું નીચેનું વાક્ય, વિચાર કરો ઇન્ટુ બ્રેકેટ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, હું વાણ્યો છું ઇત્યાદિ આત્મામાં રોમે રોમે વ્યાપ્યું છે તે ટાળવાનું છે. સમજવું આ જીવને ખોટું લાગે છે. અહીંયા લખ્યું છે એટલા માટે. આ જયારે લખ્યું ને ત્યારે પેલો લખવાવાળો કે સાહેબ આવું કોતરીને લખાય સાહેબ, બધાને ખોટું લાગશે તો. મેં કીધું આપણે આપણા ઘરનું લખવું હોય તો વિચાર કરવો. જ્ઞાનીની વાણી હોય, સંતોની વાણી હોય તો કઈ ખોટું લાગે તો લાગે. હું આંધળો હોઉં અને તમે મને પ્રેમથી પૂછો કે સુરદાસજી તમારી આંખો ક્યારે ગઈ, તો મને ખોટું લાગે? ન લાગે. હકીકત છે, આંખો ગઈ છે. છેલ્લું છે ધર્મ એ કોઈના આપણામાં દયા ન હોય. સત્યનો દયા એટલે આખી દયા હોવી જોઈએ. કીડીને બચાવીએ અને ઘરાકનું ગળું કાપી નાખીએ, બટાકા ન ખાઈએ અને ખૂબ ક્રોધ કરીએ અને નિંદા કરીએ આખો દિવસ, તો શું થાય? વધારે પાપ લાગે, વધારે પાપ લાગે. આ વાત ખાસ જ્ઞાનચંદ્રજી મહારાજ કહેતા. વાંચો છો ને અહીંયા માનવતાનું મીઠું જગત. બે વસ્તુ કરીશું આપણે. કોઈ પણ ઉપાયે સાચું જ્ઞાન પ્રાપ્ત કરવાનો સંકલ્પ કરવો. એકદમ થાય નહીં પણ કરવો. અને કોઈ પણ ઉપાયે નિયમિત જીવન બને એવો પ્રયત્ન કરવો, જેટલો બને એટલો. સૌથી શ્રેષ્ઠ મુનિરાજ છે, સૌથી શ્રેષ્ઠ મુનિરાજ છે. ગુરુજી હવે શું કરું? ગુરુજી હવે શું કરું? ગુરુજી લખી જ આપ્યું. ગુરુજી કામ થઈ ગયું, હવે શું કરું? આણાએ ધમ્મો આણાએ. નિયમિત જીવન એ શ્રેષ્ઠ છે.
तो मन जीता है, मन जीते तो मोक्ष। આગળનું બધા જવાબ આપજો, પછી પૂરું કરીએ. આ સંસારને શું કરવો? અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ. સંસારની વ્યાખ્યા કરો તો ભાઈ, ભાઈઓ માટે સંસાર એટલે શું? બંને નહીંથી કરો, બંને નહીંથી કરો અથવા અમુક અનુયોગથી કરો. આંગળી ઊંચી કરીને બોલવાનું, જલ્દી જલ્દી. હાથ ઊંચો કરો, હાથ ઊંચો કરવાનો, સાંભળી નહીં. અનંતવાર જન્મ મરણ કરવા તેને સંસાર કહે છે. સમ્યક રીતે જે સરકી રહે છે, સર એટલે સરકવું, સમ્યક રીતે જે સરકી રહ્યો છે તેને સંસાર કહે છે. ખરી રીતે કેવી રીતે સરકી જઈએ? સમ્યક રીતે સંસાર નહીં નહીં, ક્ષમતામાં આવે તો સરકે જ નહીં. એ તમે જે પહેલું કીધું એ દ્રવ્ય સંસારની વ્યાખ્યા છે. સંસરતી, ક્ષણે ક્ષણે બદલાય એનું નામ સંસાર. ક્ષણે ક્ષણે બદલાય, નવા નવા જુદી જુદી જાતના વિચિત્ર ભાવો ઉત્પન્ન થાય એ ભાવ સંસાર. અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ એવા 5 પરાવર્તન રૂપી પરાવર્તનની અંદર જીવ ભટક્યા કરે એનું નામ સંસાર. આ બધી વ્યાખ્યાઓ સિદ્ધાંતિક. આપણે સાદી વ્યાખ્યા કરવી હોય તો અધ્યાત્મથી, આત્મસિદ્ધિમાં બોલો. રાગ દ્વેષ જ્ઞાનયે મોખ્ય કર્મને ગ્રંથ થાય નિવૃત્તે જે હથી તેજ મોક્ષનો પંથ. આ સંસારને શું કેમ? કારણ કે સંસાર કેવો છે એ વિશે મહાપુરુષોએ અત્યંત ચિંતન કરેલું છે. એ વિસ્તારથી તો 12 ભાવનામાં આપ્યું છે, પણ એનું થોડું સ્વરૂપ વાંચો. 269મું પાનું ડોક્ટર વાંચો. 269મું પાનું. આ લોક, અહીંયા લોકનો અર્થ દ્રવ્ય સંસાર. અહીં લોકનો અર્થ દ્રવ્ય સંસાર. તો સંસાર કેવો છે એનું વર્ણન કરે છે. હા વાંચો. આ લોક, આ લોક ત્રિવિધ તાપથી આકુળ વ્યાકુળ છે. ઝાંઝવાના પાણીને લેવા દોડી તૃષા छिपाવવા ઈચ્છે છે એવો દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુલ ખેદ, જ્વરાદિ રોગ, મરણાદિક ભય, વિયોગાદિક દુઃખ ને તે અનુભવે છે. એવી અશરણતાવાળા આ જગતને એક સત્પુરુષ જ શરણ છે. સત્પુરુષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે સત્પુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ. શાસ્ત્રોનો સાર આપી દીધો. વૈરાગ્ય અને ભક્તિરૂપ મોક્ષ માર્ગ 2 આવી ગયા છે. વૈરાગ્ય ઉત્પન્ન થાય અને આ કાળમાં શ્રેષ્ઠ માર્ગ એક જ છે, ભક્તિ માર્ગ. પણ ભક્તિ માર્ગ કયો? સાચો. બધે સાચો તો લાગશે. દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ નથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ છે. દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ નથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ. તો
બરફી ખાઓ કે પેંડા ખાઓ, ગુલાબ જાંબુ ખાઓ કે પૂરણપોળી ખાઓ, 1000 રૂપિયા વાળું સફારી સૂટ પહેરો, 1000 રૂપિયા વાર, 1000 રૂપિયા મીટર, શું? અથવા 10,000 રૂપિયાની સાડી પહેરો, હીરાના હાર પહેરો, કે દીકરા તમારા પગ દાબે ને બા બા કરે તો પણ સાચો આનંદ મળે નહીં. એ બધું શાતાનો ઉદય છે, એ પુણ્ય છે. થોડો વખત રહેશે જતું રહેશે, થોડો વખત રહેશે ને પછી જતું રહેશે, માટે એમાં અટકવું નહીં. એટલે એના ઉપરથી પછી આ સંસારનું સ્વરૂપ જુદી રીતે સમજાવે છે. અનંત બાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ. અહીંયા વૈરાગ્ય ઉત્પન્ન કરાવવા માટે આ જાતનું કથન કર્યું છે. કારણ કે કોઈ માં કે કોઈ સ્ત્રી એ કઈ આત્મા નથી, એ તો પર્યાય છે. કોઈ આપણી બા છે તો એ બા કઈ પરમાર્થ નથી. We are going towards અંતમંગલ. શું પ્રાપ્ત કરવું છે? શું પ્રાપ્ત કરવું છે? શાંતિ, સમતા પ્રાપ્ત કરવી. સમતા પ્રાપ્ત કરવી હોય તો એક જ શબ્દ તારા જીવનમાં તું યાદ રાખી, મિત્ર. આ બધો પ્રોબ્લેમ એ મિત્ર શબ્દ ભૂલી ગયો છો એટલે થયો. આ તમારો દીકરો છે એમ પૂછે ત્યારે હા હા સાહેબ આ તો સૌથી નાનો, આ વચલો જે છે ને એ તો નિશાળ ગયો છે, હમણાં આવશે. અને મોટો છે ને તે દુકાને ગયો છે. માં તને પૂછ્યું ક્યાં? એટલું જ પૂછ્યું કે આ દીકરો તમારો છે? હા કે ના, એટલું જ પૂછવાનું. કેમ આવું કરે છે? બધી માં આવું કરે હો, કારણ કે બધી માં બિચારી પોતાની માં માને. માં તું માં નથી, તું આત્મા છો. તો આ લોકો પણ એવું કે હો, આપણે કે આ બંગલો તમારો ભાડાનો છે ઘરનો? સાહેબ આ તો હમણાં લીધો, આ તો હમણાં 12 મહિને થઈ રહેવાયા છે. આ 2 બંગલા તો શહેરમાં રાખ્યા. અને આપણે દરેક હવા ખાવાના સ્થળ તો હોય, અમારે એક શિમલા છે, આબુ છે, તમારે કઈ જવું હોય તો કહેજો, આપણે ચાવી લઈ જજો. મિત્ર પુત્ર, મિત્ર માતા, મિત્ર પતિ, મિત્ર પત્ની એવું યાદ રહેતું નથી. એટલે મોહ ઉત્પન્ન થાય. સૌથી મોટો દોષ કીધો છે 108માં એ બોલી, અંતરંગર બોલી. તારો દોષ એટલો જ કે પોતે પોતાને ભૂલી જવું અને અન્યને પોતાનું. અમારા કપડા, અમારા ચશ્મા, અમારી ટોપી કહેવાય, એવું કહેવાય, એવું છે નહીં. બોલો ભાઈ, વૈરાગ્ય માટે ભાઈ બોલતા હતા, ભોગી બી બોલતા હતા. અંતમાં સાથે બોલીએ, મારો મારો કરીને મરે તો ન્યાયની તેમાં ડગનાવે ભરતો. મારો મારો કરીને મરતો ન્યાયની તેમાં ડગનાવે ભરતો. પાપ તણો કા ભાથ ભરતો એકલો આવ્યો એકલો જાવ. પાપ તણો કા ભાથ ભરતો એકલો આવ્યો એકલો જાવ. સદગુરુ પરમ કૃપાળુ
લોકના સમ સંતન શ્રી આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.